हेलो विद्यार्थी मित्रों, नमस्कार। आप सर्वનું સ્વાગત છે। ધોરણ 10 વિષય વિજ્ઞાનની અંદર આપણે આદિત્ય L1 સિરીઝ પ્રથમ સામયિક પરીક્ષા માટે ખૂબ અગત્યના મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે અભ્યાસ કરી રહ્યા છીએ। એમાં આપણે જોવાનું છે પેપર નંબર 4 અને પેપર નંબર 5 ના ટોટલ 5 પેપરનું સોલ્યુશન આપણે કરવાનું છે। આખા જ પેપરનું સોલ્યુશન કરવાનું છે। એમાં આપણે પહેલું પેપર સેક્શન A B C D જોયું। વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 10 ની અંદર અભ્યાસ કરતા હોય તમારા મિત્રોને લિંક શેર કરજો, જેથી એ પણ આ પેપરનું સોલ્યુશન કરી શકે, પેપર જોઈ શકે અને આપણે આને લગતા કેટલાક પ્રશ્નોનું પણ સાથે સાથે સોલ્યુશન કરતા જઈએ। ખાસ કરીને મોટાભાગના વિદ્યાર્થીઓને 1 માર્ક્સના પ્રશ્નમાં તકલીફ પડતી હોય છે। એમાં જો ટ્વિસ્ટ કરીને પૂછેલો પ્રશ્ન હોય તો સરળતાથી જવાબ લખી શકતા નથી। આપણે એવા પ્રશ્નોનું સોલ્યુશન આજે કરવાનું છે। પ્રશ્નપત્ર 4 અને પ્રશ્નપત્ર 5 આ બે પેપરના વિભાગ એનું સેક્શન એનું સોલ્યુશન કરવાનું છે। આમ તો મોટા ભાગના બોર્ડનું એક નમૂનાનું પ્રશ્નપત્ર આપે, પછી એમાંથી ચેપ્ટર આપણને કહી દઈએ તો ઘણા બધા પેપર સેટ બની જતા હોય ને એ પેપર સેટ આપણને ચોક્કસથી ઉપયોગમાં આવતા હોય છે। એટલા માટે જ્યારે ધોરણ 10 ના વિદ્યાર્થીઓ હોય અને એનો કોર્સ પતી જાય પછી પેપર સોલ્યુશન ઉપર વધારે ભાર અપાતો હોય છે। તો જેમ પેપર વધારે સોલ્વ થાય એમ વધારે ફાયદો થવાનો છે। તો દરેક વિદ્યાર્થીઓ અહીંયા જે જોડાઈ ગયા છે એમનું બધાનું સ્વાગત છે। શરૂઆત કરીએ। પહેલો પ્રશ્ન, Fe + CuSO4 FeSO4 બને છે। અહીંથી આમ જોવાનું કે કોણ વધારે સક્રિય છે, કોપર કે આયર્ન? તો પોષો કે મેજી આલેહાકો, તો આયર્ન પહેલા આવી જાય, વધારે સક્રિય છે, છૂટી છે, તો આની સાથે આ સલ્ફેટને તોડી નાખશે અને જોડાઈ જશે એટલે FeSO4 અને Cu બને। આ કયા પ્રકારની પ્રક્રિયા છે? તો એકદમ સહેલામાં સહેલો પ્રશ્ન કે અહીંયા વધુ સક્રિય ધાતુ વડે ઓછી સક્રિય ધાતુના સંયોજનમાંથી એ ધાતુને છૂટી પાડવાની પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા અથવા એક વિસ્થાપન પ્રક્રિયા કહે છે। વિસ્થાપન અથવા એક વિસ્થાપન પ્રક્રિયા કહે છે। પાચક ઉત્સેચકોનું કાર્ય શું? આ પાચક ઉત્સેચકો જોડાય મુખની અંદર લાળ રસી એમાઇલેજ, જઠરની અંદર પેપ્સિન, નાના આંતરડાની અંદર ટ્રિપ્સિન, લાઇપેઝ, એમાઇલેજ, આ બધાનું કાર્ય શું? તો કે એ છે એ વિઘટન કરવાનું કાર્ય કરે છે। કોનું વિઘટન કરે છે? તો કે જટિલ ખોરાક હોય ને, એ જટિલ કાર્બનિક પદાર્થ હોય, ખોરાક હોય, એક જટિલ કાર્બનિક પદાર્થનું વિઘટન કરીને નાના અથવા તો સરળ કાર્બનિક પદાર્થમાં ફેરવે છે, સરળ કાર્બનિક પદાર્થમાં રૂપાંતરિત કરે છે। તો પાચક ઉત્સેચકો છે એ જટિલ કાર્બનિક પદાર્થનું સરળ કાર્બનિક પદાર્થમાં રૂપાંતર કરે છે, જેથી એનું પાચન થાય છે। આપણા શરીરમાં પાચન થયેલો જે ખોરાક ખાધો છે એનું પાચન થઈને આપણને ઉર્જા આપવા માટે કાર્ય થાય, એટલા માટે પાચક ઉત્સેચકો એવું કાર્ય કરતા હોય છે। ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ। 3 વિદ્યાર્થી છે, વિદ્યાર્થી X, વિદ્યાર્થી Y અને વિદ્યાર્થી Z અંતર્ગોળ અરીસા વડે, ચલો અંતર્ગોળ અરીસાની વાત કરી છે, બહારની બાજુએ અપારદર્શક કરી દેવાની, પડદા પર જો અહીંયા એક શબ્દ વાપર્યો છે, દૂર રહેલું મકાનનું પ્રતિબિંબ જોવાનો પ્રયત્ન કરે છે। એની પાસે અંતર્ગોળ અરીસો છે, 3 વિદ્યાર્થી છે X, Y અને Z। એ દૂર રહેલું મકાન છે એ મકાનનું પ્રતિબિંબ જોવાનો પ્રયત્ન કરે છે, જોવા મળે છે। અરીસાની કેન્દ્ર લંબાઈ મેળવવા તેઓ નીચે મુજબ અંતરો માપે છે, તો કોને સાચી કેન્દ્ર લંબાઈ હશે? અહીંયા આપણને ખબર છે કે ધ્રુવ P, મુખ્ય કેન્દ્ર F, વક્રતા કેન્દ્ર C। ચલો જોઈએ, વસ્તુ ક્યાં છે? તો કે મકાન દૂર છે। જો વસ્તુ કોઈ દૂર હોય તો એમાંથી આવતા પ્રકાશના કિરણો કેવા હોય? સમાંતર હોય। કેવા હોય? સમાંતર હોય। તો પહેલું, વિદ્યાર્થી X અરીસાથી પડદા સુધીનું અંતર, કેન્દ્ર લંબાઈ કીધું, એક અરીસો છે, આ અરીસાથી એને પ્રતિબિંબ ક્યાં મેળવ્યું છે? ધારો કે અહીંયા પ્રતિબિંબ મળે, પડદા સુધીનું અંતર। વસ્તુ ક્યાં છે? અનંત અંતરે છે, અનંત અંતરે હોય ને એમાંથી આવતા પ્રકાશના કિરણો સમાંતર આવે તે મુખ્ય કેન્દ્ર F પર કેન્દ્રિત થાય। ચલો એનું પ્રતિબિંબ અહીંયા મળે છે, તો શું આને કેન્દ્ર લંબાઈ કહેવાય? હા, કેન્દ્ર લંબાઈ કહેવાય। તો અહીંયા અરીસાથી પડદા સુધીનું અંતર વિદ્યાર્થી X
આ સાચો વિદ્યાર્થી છે। આગળ જોઈએ, ઓપ્શન બધા ચેક કરવાના। વિદ્યાર્થી વાય, મકાનથી અરીસા સુધીનું અંતર, ધારો કે મકાન ખૂબ દૂર હતું તો અહીંથી અહીંયા સુધીનું અંતર કેન્દ્ર લંબાઈ કહેવાય, તો કે ના, તો વિદ્યાર્થી બે ખોટો, વાય નહીં। વિદ્યાર્થી ઝેડ છે, મકાનથી પડદા સુધીનું અંતર માપે છે કે કદાચ અહીંયા સુધીનું અંતર, તો આને એફ કહેવાય, તો કે ના, નો કહેવાય, તો આ વિદ્યાર્થી પણ ખોટો। એટલે જવાબ આવશે વિદ્યાર્થી એક્સ, જે અરીસાથી પડદા સુધીનું અંતર માપે છે। રફમાં એવું હોય, આકૃતિ દોરવાની, થોડુંક વિચારવાનું, કેટલાક શબ્દો ઉપર ભાર આપવાનો કે શબ્દો શું કહેવા માંગે છે। ચલો ત્યાર પછીનો પ્રશ્ન કે પર્યાવરણના જૈવ ઘટકો ક્યાં છે? જૈવિક ઘટકો સજીવ હોય તે પર્યાવરણની અંદર, તો વનસ્પતિ, પ્રાણીઓ, સૂક્ષ્મજીવો, પછી વિઘટકો હોય, આમ તો જો કે સૂક્ષ્મજીવોમાં આવી ગયા વિઘટકો વગેરે બધા, પછી મનુષ્ય હોય, તો પ્રાણીઓની અંદર જો કે મોટા ભાગના બધા જ પ્રાણીઓને આપણે સમાવેશ કરી લીધો, તો આ બધા જ છે એ જૈવ ઘટકો છે, પર્યાવરણના જૈવ ઘટકો છે। આપેલા વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો। એસિડ સ્વાદે, તો કે સ્વાદે ખાટા હોય, અને એસિડ હોય એ શું કરે, તો કે એક ભૂલ, એસિડ ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે, એટલે ભૂરા લિટમસને લાલમાં ફેરવે છે, તો એસિડ ભૂરા લિટમસ પેપરને લાલમાં ફેરવે અને સ્વાદે કેવા હોય છે? ખાટા હોય છે। ખાલી જગ્યા અંતઃસ્ત્રાવના સંશ્લેષણ માટે આયોડીન અનિવાર્ય છે। ગળાના ભાગમાં થાઇરોઇડ ગ્રંથિ, થાઇરોઇડ ગ્રંથિમાંથી થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ, થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ એ અંતઃસ્ત્રાવના સંશ્લેષણ માટે બનવા માટે આયોડીન અનિવાર્ય છે, એટલે આયોડીન વાળું મીઠું ખાવું જોઈએ। વક્રી ભવનાંકનો એકમ, વક્રી ભવનાંક છે એ શું છે, તો કે કોઈ પણ બે માધ્યમના વક્રી ભવનાંકનો ગુણોત્તર છે। ધારો કે v1 ના છેદમાં v2 હોય, તો અહીંયા આપણને એકમ શું મળે, તો કે ઝડપનો મીટર પર સેકન્ડ, અહીંયા પણ મીટર પર સેકન્ડ શું થવાનું છે? ઉડી જવાનું છે, તો એકમ રહિત હોય છે, એનો એકમ હોતો નથી। કીકીના કદને નાનું મોટું કરે છે, અહીંયા આવશે કનિનિકા, યાદ રાખજો, જો કીકી હોય તો કનિનિકા, લેન્સ હોય તો સિલિયરી સ્નાયુઓ। આગળ વધીએ, વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાના છે। પદાર્થના વર્ગીકરણ માટેનો સૌથી સરળ માર્ગ, પદાર્થ તત્વો એનું વર્ગીકરણ કરવું છે, છૂટા પાડવા છે, એને છૂટા પાડવા માટે સૌથી સરળ માર્ગ તેમના રાસાયણિક ગુણધર્મોની સરખામણી છે, તો કે ના। જેનું વર્ગીકરણ કરવું હોય તો ધાતુ, અધાતુ, અર્ધધાતુમાં વર્ગીકરણ કરો તો એ માર્ગ સરળ બને, રાસાયણિક ગુણધર્મો આવશે નહીં। પછી તો બધાના જ રાસાયણિક ગુણધર્મો હોય અને બધાના અલગ અલગ રાસાયણિક ગુણધર્મો હોય, પણ વર્ગીકરણ માટેનો સૌથી સરળ માર્ગ કયો, તો કે ધાતુ, અધાતુ અને અર્ધધાતુમાં વર્ગીકૃત કરવું એ સૌથી સરળ માર્ગ છે। અંતઃસ્ત્રાવ જ્યાં ઉત્પન્ન થાય ત્યાં તેનું કાર્ય હોતું નથી, એટલે કે ત્યાં કાર્ય ન કરે, એ અન્ય જગ્યા પર જઈને કાર્ય કરે। એમાંનો એક એમાઇલેજ છે, જે મુખની અંદર ઉત્પન્ન થાય, લાળરસ સાથે ઉત્પન્ન થાય, અને એનું કાર્ય નાના આંતરડાની અંદર કાર્બોદિતનું ગ્લુકોઝમાં રૂપાંતર કરે ત્યાં થતું હોય છે। મતલબ જ્યાં ઉત્પન્ન થાય ત્યાં કાર્ય કરતા નથી, સાચું છે, ઉત્પન્ન થાય ત્યાં કાર્ય કરે નહીં। આગળનો પ્રશ્ન, લાલ રંગના પ્રકાશની તરંગ લંબાઈ ભૂરા રંગના પ્રકાશની તરંગ લંબાઈ કરતા આશરે 1.8 ગણી હોય છે, આ ખાલી જગ્યા છે। આગળ એક પ્રશ્ન આવી ગયો, અહીંયા પણ 1.8 ગણી, તો અહીંયા આ સાચું છે। આગળ, આહાર શૃંખલામાં 3 કે 4 પોષક સ્તરો હોય છે, આ વિધાન પણ સાચું છે। જો વધારે પોષક સ્તરો હોય
તો ઉપલા સ્તરમાં ઉર્જા મળતી નથી, એટલે 3 કે 4 પોષક સ્તરો હોય છે. પેલું છે નીચેનામાંથી ઉષ્માક્ષેપક પ્રક્રિયા કઈ છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે શું? તો કે જ્યારે નિપજ બને ત્યારે ઉષ્મા ઉત્પન્ન થતી હોય, મુક્ત થતી હોય એવી પ્રક્રિયા. તો પાણીનું બાષ્પીભવન ના. એસિડને મંદ કરવું હા. પાણીની અંદર જ્યારે એસિડ નાખવામાં આવે ત્યારે એ પ્રક્રિયા ઉષ્માક્ષેપક બને છે. ઓકે, એક આ આવશે. બીજું કડી ચૂનાને પાણી સાથેની પ્રક્રિયા. તો આપણને ખબર છે કે CaOH ટ્વાઇસ બને, CaO વત્તા H2O, ઇટ ગીવ CaOH ટ્વાઇસ પ્લસ ઉષ્મા મળે, મતલબ હા આ પ્રક્રિયા પણ ઉષ્માક્ષેપક છે. કપૂરનું ઉદ્વપાતન તો કે ના. તો જવાબ આવશે 2 અને 3. તો 2 અને 3 આપણને કેમાં જોવા મળે છે? તો કે ડી ની અંદર જોવા મળે, એટલે આપણો જવાબ આવશે ડી. ખાદ્ય પદાર્થોના ડબ્બા પર ટીનનું સ્તર લાગે છે. જો આ પ્રશ્ન ખાસ યાદ રાખજો, ડબ્બા પર ટીનનું સ્તર લાગે છે, નહીં કે ઝીંકનું. કારણ શું? કારણ કે ઝીંક છે એ ટીન એટલે લેડ. ઝીંક એ ટીન કરતા મોંઘી છે? તો કે ના, આવું કોઈ કારણ નથી. ઝીંક ટીન કરતા ઊંચું ગલન બિંદુ ધરાવે છે? તો કે એ કારણ પણ નથી. ઝીંક ટીન કરતા વધુ સક્રિય છે? પોસો કેમે એઝી આ લેડ પછી આવે છે. હા, ઝીંક છે એ ટીન કરતા વધુ સક્રિય છે, તો ઝીંકનું સ્તર લગાડવાનું નથી. વધારે સક્રિય હોય તે કોઈક ને કોઈક સાથે પ્રક્રિયા કરી લે, એટલા માટે ટીનનું સ્તર લગાવવામાં આવે તો એ પાણી સાથે ને વાતાવરણના અન્ય વાયુઓ સાથે ઓછી પ્રક્રિયા કરે, એટલા માટે ઝીંક ટીન કરતા વધુ સક્રિય હોવાથી ઝીંકનું સ્તર ન લગાડતા ટીનનું સ્તર લગાવવામાં આવે છે. ઝીંક ટીન કરતા ઓછી સક્રિય છે? તો કે ના, એટલે જવાબ આવશે આપણો સી. આગળનો પ્રશ્ન, વનસ્પતિઓમાં જલવાહક માટે જવાબદાર? તો કે પાણીનું વહન. શું પાણીનું વહન માટે જવાબદાર છે? ખોરાકનું વહન ન કરે, એમિનો એસિડનું નહીં, અને ઓક્સિજનનું પણ નહીં કરે. ઓકે, આગળ જોઈએ. સામાન્ય આંખ માટે દૂરબિંદુ કેટલા અંતરે હોય છે? સામાન્ય આંખ માટે દૂરબિંદુ અનંત અંતરે હોય છે. આગળના એક પેપર સેટની અંદર આ પ્રશ્ન આવી પણ ગયો છે. અહીંયા ફરી વખત અનંત અંતરે હોય છે. ચલો, આપણું પેપર 4 સેક્શન એ પૂરો. હવે પાંચમું પેપર જેનો આપણે સેક્શન એ જોવાનો છે, હાઇડ્રોજન પેરોક્સાઇડને રંગીન બોટલમાં કેમ રાખવામાં આવે છે? હાઇડ્રોજન પેરોક્સાઇડ એટલે શું? તો કે H2O2. આ હાઇડ્રોજન પેરોક્સાઇડ ઉપર જો સૂર્યપ્રકાશ પડે તો તેનું પાણી અને ઓક્સિજનમાં વિઘટન થઈ જાય, એટલા માટે એને સાચવવા માટે એને રંગીન બોટલોમાં ભરવામાં આવે છે. પાણી અને ઓક્સિજનમાં વિઘટન થઈ જાય છે. અજારક શોષણ અને જારક શોષણ અનુક્રમે કોષના કયા ભાગમાં થાય? કોષના કયા ભાગમાં થાય? તો કે અજારક શોષણ છે એ કોષ રસમાં થાય, જ્યારે જારક શોષણ છે એ ક્યાં થાય? તો કે કોષ રસની અંદર આવેલી અંગિકા છે, એ અંગિકા કણાભ સૂત્ર. તો આ કણાભ સૂત્રની અંદર જારક શોષણ થાય, જ્યાંથી આપણને ઉર્જા મળે છે. સમતલ અરીસાથી કેવા પ્રકારનું પ્રતિબિંબ મળે? સમતલ અરીસો એટલે આપણે સવારે ઉઠીને જેમના દર્શન કરીએ છીએ એ. તો સમતલ અરીસામાં આપણે જોઈએ તો આપણા કદ જેવડું મળે, આ અરીસાની પાછળના ભાગમાં મળે, મતલબ આભાસી પ્રતિબિંબ છે. આભાસી પ્રતિબિંબ હંમેશા ચત્તુ હોય, એટલે જવાબ આવે ચત્તુ, આભાસી અને વસ્તુના કદ જેવડું જ અથવા તો જેટલું જ પ્રતિબિંબ મળે છે. પર્યાવરણના અજૈવ ઘટકો ક્યાં? આપણે આગળના પેપર સેટની અંદર જોઈ ગયા હતા કે જૈવ ઘટકો. હવે અહીંયા આપણે અજૈવ ઘટકો ક્યાં? તો કે તાપમાન, હવા, પથ્થર વગેરે. તો પર્યાવરણના આ જે છે એ અજૈવ ઘટકો છે, મતલબમાં નિર્જીવ ઘટકો. એ બધાનો સમાવેશ થશે અજૈવ ઘટકોની અંદર. ધાતુ ઓક્સાઇડ પ્લસ એસિડ, આપણે ઉદાહરણ સાથે જોતા જઈએ. ધાતુ ઓક્સાઇડ ની અંદર આપણે લઈએ CaO, એસિડ ની અંદર લઈએ HCl. અહીંયા કેલ્શિયમ છે એ આ ક્લોરીન સાથે પ્રક્રિયા કરે એટલે બનશે CaCl2 પ્લસ હાઇડ્રોજન અને ઓક્સિજન હોય તો H2O હોય, H2O બને. પ્રક્રિયા સંતુલિત કરવી હોય તો આવી રીતે સંતુલિત કરી શકાય. 2HCl મૂકી દઈએ એટલે પ્રક્રિયા સંતુલિત
થઈ જશે। આ શું છે તો કે ક્લોરાઇડ ક્ષાર છે, ક્લોરાઇડ ક્ષાર પ્લસ પાણી, એટલે આપણો જવાબ આ લખવાનો છે ક્ષાર વત્તા પાણી, જવાબ આ લખવાનો છે ક્ષાર વત્તા પાણી। ધાતુ ઓક્સાઇડ પ્લસ એસિડ, જો એ શાબ્દિક સ્વરૂપમાં હોય તો આપણે પણ શાબ્દિક સ્વરૂપમાં લખવાના। આપણે એક ઉદાહરણ લીધું કે ક્ષાર અને પાણી બને છે। ચેતાકોષના ટૂંકા પ્રવર્ધ હોય એ ટૂંકા પ્રવર્ધને શું કહેવાય તો એને કહેવાય શિખાતંતુ। ટૂંકા પ્રવર્ધ હોય એને શિખાતંતુ કહેવાય, અને જે લાંબો પ્રવર્ધ છે એને અક્ષતંતુ કહેવાય। અંતિમ ભાગમાં જે ખુલે છે એને ચેતાંત કહેવાય। 7મો પ્રશ્ન જોઈએ, અંતર્ગોળ અરીસા વડે મળતું પ્રતિબિંબ આભાસી, અંતર્ગોળ અરીસા વડે મળતું પ્રતિબિંબ આભાસી અને ચત્તુ હોય તો વસ્તુને અરીસા સામે ક્યાં મૂકવી જોઈએ? કોની વાત કરી છે? અંતર્ગોળ। અંતર્ગોળની અંદર બધાને જ ખબર છે કે મુખ્ય કેન્દ્ર એફ અને ધ્રુવ પી ની વચ્ચે વસ્તુ મૂકવામાં આવે ને તો જ એ આભાસી અને ચત્તુ પ્રતિબિંબ હોય। બાકી બધા જ પ્રતિબિંબ કેવા મળવાના છે તો કે વક્રતા કેન્દ્ર સી થી દૂર, સી પર, સી અને એફ ની વચ્ચે, એફ પર। આ બધા જ પ્રતિબિંબ, ચારે ચાર પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટા હોય। એકમાત્ર પ્રતિબિંબ જો એફ અને પી ની વચ્ચે મૂકવામાં આવે તો આભાસી અને ચત્તુ મળે। એટલે અહીંયા લખવાનું મુખ્ય કેન્દ્ર એફ અને ધ્રુવ પી ની વચ્ચે, ધ્રુવ પી ની વચ્ચે જો મૂકવામાં આવે તો એ પ્રતિબિંબ છે એ આભાસી ને ચત્તુ મળે। જો અહીંયા લાલ રંગની તરંગ લંબાઈ ભૂરા રંગની તરંગ લંબાઈ કરતા 1.8 ગણી હોય છે। આંકડાઓ યાદ રાખવાના, 1.8 ગણી હોય છે। આગળ જોઈએ, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાનું છે। સક્રિયતા શ્રેણીમાં તળિયે રહેલી નીચે રહેલી ધાતુઓ પોસોકેમેઝી આલે હાકોપાસીગો, નીચે રહેલી ધાતુઓ વધુ સક્રિય હોય છે ના, એ ઓછી સક્રિય હોય, એટલે આ વિધાન ખોટું છે। પોસોકેમેથી શરૂઆત થાય એટલે પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ આ વધારે સક્રિય છે, જ્યારે પાછળ રહેલી નીચે રહેલી ધાતુઓ છે તે ઓછી સક્રિય છે। વનસ્પતિમાં રાસાયણિક સંકલન અંતઃસ્ત્રાવો દ્વારા થાય। મોટા પ્રશ્નની અંદર પેપર 1 માં જોઈ ગયા હતા કે વનસ્પતિની અંદર અંતઃસ્ત્રાવો છે એ બધું સંકલન કરતું હોય છે, એટલે સાચું, રસાયણો દ્વારા, અંતઃસ્ત્રાવો દ્વારા સંકલિત થતું હોય છે। વાતાવરણીય વક્રીભવનને કારણે સૂર્ય આપણને વાસ્તવિક સૂર્યોદયથી લગભગ 2 મિનિટ પછી અમુક શબ્દો પર ભાર આપવાનો અને પછી વિચારવાનું અને પછી જવાબ આપવાનો દેખાય છે। વાતાવરણીય વક્રીભવનને કારણે, હા, વાતાવરણમાં વક્રીભવન થાય, વક્રીભવન થાય ત્યારે આપણને કીધું છે સૂર્યોદય, એટલે કે સવારે સૂર્ય ઉગે ત્યારે। હવે ક્ષિતિજ કરતા નીચે હોય ને તો આપણને વહેલો દેખાઈ જાય, અને અહીંયા કીધું છે 2 મિનિટ પછી। આ વિધાન ખોટું આવશે। શું આવશે? ખોટું। જો 2 મિનિટ પહેલા લખ્યું હોય તો એ વિધાન સાચું બને। એટલે આખો પ્રશ્ન વ્યવસ્થિત વાંચવાનો અને પછી એનો જવાબ લખવાનો। પહેલું ખોટું, બીજું સાચું, ત્રીજું ખોટું। ઓઝોન સ્તરના વિઘટન માટે સીએફસી જવાબદાર છે ક્લોરોફ્લોરોકાર્બન, યસ, ક્લોરોફ્લોરોકાર્બન જવાબદાર છે, સાચું। BaCl2 આવશે, BaCl2 પ્લસ Na2SO4, BaSO4 પ્લસ NaCl એ ખાલી જગ્યા પ્રક્રિયા છે। ઓકે, અહીંયા ઓપ્શન આપેલા છે દ્વિવિસ્થાપન, સંયોગીકરણ, ઉષ્મી અને રેડોક્સ। આવી રીતે જ્યારે સંયોજનો હોય એમાં આનો ધન આયન આના ઋણ આયન સાથે પ્રક્રિયા કરે, આનો ધન આયન આના ઋણ આયન સાથે કરે, મતલબ આયનોની અદલા બદલી થાય। આયનોની અદલા બદલી થાય તો એવી પ્રક્રિયાઓને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહે છે। શું કહેવાય? દ્વિવિસ્થાપન। સંયોગીકરણ નો આવે, કેમ નો આવે તો કે 2 પ્રક્રિયક આવે ને 1 નિપજ આવે। ઉષ્મીય વિઘટન નો આવે, 1 પ્રક્રિયક આવે ને 2 નિપજ આવે। રેડોક્સ આવે નહીં, રેડોક્સ આવે નહીં। એટલે આ સામાન્ય રીતે જો બહુ વિકલ્પી જવાબ હોય ને એક કરતા વધારે જવાબ આપવાના હોય તો કદાચ રેડોક્સ પ્રક્રિયા બની શકે, પણ વીજભાર જોવો પડે કે અહીંયા +2 છે, અહીંયા +2 છે, આમ તો રેડોક્સ પ્રક્રિયા પણ ન થાય, કારણ કે વીજભાર સમાન રહેવાનો છે, સંયોજનો છે તો વીજભાર સમાન રહેવાનો, એટલે રેડોક્સ પ્રક્રિયા બની શકે નહીં। એટલે જવાબ આવશે દ્વિવિસ્થાપન। 14મો પ્રશ્ન, 22 કેરેટ સોનામાં 2 ભાગમાં શું ઉમેરવામાં આવે છે તો કે 22 કેરેટ સોનું હોય, 24 કેરેટ હોય, 24 કેરેટ, તો 24 કેરેટમાં 22 કેરેટ સોનું હોય, 22 કેરેટ સોનું હોય અને 2 ભાગ
અન્ય ધાતુઓ ઉમેરવામાં આવે, પણ અન્ય ધાતુઓ ગમે તે ઉમેરી શકાય નહીં. વધારે નિષ્ક્રિય હોય એવી ધાતુઓ ઉમેરવાની. એવી ધાતુઓ કઈ લોખંડ અને કેલ્શિયમ, તો કે ના, એ તો કોઈક હવા સાથે પ્રક્રિયા કરી લે અને ઝડપથી પોતાનો રંગ બદલી દે. ચાંદી કે તાંબુ? હા, ચાંદી કે તાંબુ ઉમેરી શકાય. ઝીંક અને નિકલ? તો કે ના ઉમેરી શકાય. સોડિયમ પોટેશિયમ ન ઉમેરી શકાય. જવાબ આવશે સી, ચાંદી કે તાંબુ. ખાલી જગ્યામાં પાયરુવેટના વિઘટન થવાથી કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા ઉત્પન્ન થાય છે. અહીંયા આગળ ખાલી જગ્યા છે. આ ખાલી જગ્યામાં પાયરુવેટનું વિઘટન થાય તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ મતલબ જારક શ્વસનની વાત કરે છે અને ઉર્જા મળે છે. એટલે એ પ્રક્રિયા છે કણાભ સૂત્રની અંદર થાય છે. ચલો ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કે દરિયાની અંદર ખૂબ ઊંડાઈએ જાય છે. આપણે વાતાવરણમાં અહીંયા ઉપર ઊભા હોઈએ પૃથ્વી પર ને આપણે આમ ઉપર તરફ જોઈએ છીએ તો આકાશનો રંગ ભૂરો દેખાય. શું કામે? કારણ કે નાના કણોનું પ્રકીર્ણન સૌથી વધારે થાય. એવી જ રીતે દરિયાની ઊંડાઈએ જઈએ છીએ ત્યારે ભૂરા રંગનું દેખાય છે પાણી. શું કામ દેખાય છે? તો કે દરિયાના પાણી દ્વારા પ્રકાશનું શોષણ થાય? ના, પ્રકાશનું પ્રકીર્ણન થાય છે. શું થાય? પ્રકાશનું પ્રકીર્ણન થાય. દરિયાના પાણીમાં વનસ્પતિની હાજરી, એની સાથે કોઈ લેવા દેવા નથી. આકાશનું પાણીમાં પ્રતિબિંબ રચાય, પણ અહીંયા તો આપણે ઊંડે સુધી જઈએ છીએ એટલે પ્રતિબિંબ રચાવાની પણ વાત નથી. એટલે આપણો જવાબ આવશે પ્રકાશનું પ્રકીર્ણન. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા 5 પેપરના સેક્શન એ સોલ્વ કર્યા છે.